અમારા ભાઈ મેન મીટર જ બળી ગયું હતું. અમારે રામભાઈ ભાઈ ખાઈ રહ્યા છે આફ્રિકન લોલીપોપ. તો શું સવાણું કરી રહ્યા છો તમે? કાઈ નહીં, અમે કપડાની વાત કરીશું. બાકી ભાઈ કંઈક નો કંઈક જુગાડ બેઠાડશું. હાઈ કરી દો બધાને પેલા. જોરો શોરોથી ખરીદી ચાલી રહી છે. આમ કઈ પાર નથી, એટલું બધું લેવાનું છે. દીકુ ક્યાં જવું? અરે વાહ, બધાને દિવાળી આવી ગઈ છે મસ્ત મજાની. બધા ફટાકડા એન્જોય કરી રહ્યા છે. લાટ બધા માખણ કેટલું છે? તારા તો ડંખ ખઈ છે સ્વીટ કહેવાય ને, કોમળ. મમ્મી આઈ રિયલી મિસ યુ સો મચ. ઈશાનભાઈ આનું આખું પેકેટ લાવ્યો હતો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન. આ મસ્ત મજાનો ભાઈ બ્લોગ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ આજે ધી આઈટમાંથી. કારણ કે ભાઈ સવારનું ભાઈ એટલું કંઈ ખાસ હતું નહીં. ખાસમાં એટલા માટે નહોતું કે ભાઈ હું સવારે ઉઠ્યો ને ત્યાં તો ભાઈ ઘરે લાઇટ વહી ગઈ હતી. અને લાઇટ જવાનું કારણ શું હતું ખબર? અમારે ભાઈ મેન મીટર જ બળી ગયું હતું. પછી તો ભાઈ શું કરીએ, જ્યારે ટેકનિશિયન આવે રિપેર કરે, નવું મીટર નાખે ત્યારે જ લાઇટ આવે. અને ભાઈ ટેકનિશિયન આરે એટલી ધડ કરીને ત્યાં લંચ પડી ગયો. બોલો, સવારની વાત બપોર સુધી ધડ કરીને ત્યાં એને લંચ પડી ગયો. પછી ભાઈ 3 વાગે ફિટ કરવા આવ્યો અને ઘરે ભાઈ લાઇટ આવી રહી 3:15 આજુબાજુ. પછી હું નાવા ગયો. ઈશાનભાઈ આજે હતા ઘરે. તો પછી બપોર પછી હું ને ઈશાન વયા ગયા ભાઈ કપડાં લેવા માટે. કપડાં બધું હજી ખેરીશું એમને બેડ ઉપર પડ્યો છે. હમણાં હું તમને આગળ બતાવું. બા ગુડ આફ્ટરનૂન એન્ડ જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા છે. શું વાત છે? અમારે રામભાઈ ભાઈ ખાઈ રહ્યા છે આફ્રિકન લોલીપોપ. એમાં જોઈ ને, જોઈ લ્યો ભાઈ, તોડી નાખો. હાઈ કલ દે પેલા હાલ. કેવો છે લોલીપોપ? મસ્ત. ઘરે કીર્તનભાઈ પણ આવી ગયા છે. કીર્તનભાઈ, કેવું ચાલી રહ્યું છે તમારું વેકેશન? ચાકા જામ. શું વાત છે? બાકી ઈશાનભાઈ તમે જણાવો, કઈ રીતનું છે કામકાજ? ઈશાનભાઈ જણાવો, કેવું ચાલી રહ્યું છે તમારું વેકેશન લોલીપોપ સાથે અને આફ્રિકન ચોકલેટ સાથે? નહીં તો ભાઈ જોરદાર અત્યારેનો માહોલ થઈ ગયો છે ઘરે. અંદર જઈને મળી લઈએ શોભાને અને પછી બતાવી દઉં તમને કે ભાઈ અમે કેટલો ખેરીશો લાવ્યા છીએ. બાય ધ વે શોભા, બોલો. ગુડ ઇવનિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું ચાલે છે? તબિયત પાણી એકદમ સારા. ચોકલેટ ખાઈ લીધી ને તે? ભાઈ જ્યારથી ફ્રીજમાં ચોકલેટ મૂકી છે ને લગભગ 2-3 તો ઉલાડી જ ગઈ છે. આમ સાચું બોલ, પ્રેમ દિલથી કે કેટલી ખાધી? દિલથી કહું ને, હાંજે એક બટકું ખાધું, હા, સવારે એક બટકું હા, ખાધું, ઈ જો અડધી પડી, હા. અત્યારે એક બટકું છે. ઓહો ભાઈ, બટક્યા ઉપર આવી ગયા છે ભાઈ. હા માલા દીકા, દાદી હાકો તો લે, હું વિડીયો ઉતારું. હાકો એ હાકે છે હો રામભાઈ. કેવો ગાડી હાકે ભાઈ. અમારા રામભાઈને ગાડી હાંકતા આવડી ગયું છે. પહેલાં ભાઈ એટલી બધી ફાસ્ટ નહોતો ચલાવી શકતો, પણ હવે મસ્ત મજાની ચલાવે છે. કંઈ વાંધો નહીં ભાઈ. આવી રીતના બધાની આફ્ટરનૂન થઈ ગઈ છે મસ્ત મજાની. અને ભાઈ યાચ બતાવવાના હતા કપડામાં ભાઈ આ ખૂણેથી શરૂ થાય છે. આ નથી, આમાંથી એકાદું પેન્ટ છે. એમાં હું જે ભાઈ નવા કપડાં લાવીને એટલે તરત તમે એકવાર ધોડાવી નાખીએ. દાદી હાકો હો ભાઈ ને ભાઈ. અત્યારે પપ્પા કરતો આવી ગયો છે રૂમમાં. અને અત્યારે ચાલી રહી છે ભાઈ દેર ભોજાઈની હવાયણું. તો શું સવાયણું કરી રહ્યા છો તમે? કાઈ નહીં, અમે કપડાની વાત કરીશું. કપડાની હવાયણું? હું હવાયણું કરતા હતા તમે? હું વાતું કરતા હતા? કેટલી જોડ લીધા ને એવું બધું. ઓ માય ગોડ. તો ઈશાનભાઈ આ દિવાળીએ તમે કેટલી જોડ પરચેસ કર્યા? 4-5 થઈ જાય. 4-5 જોડ ઈશાનભાઈની થઈ ગઈ, 4-5 જોડ આપણે પણ થઈ ગઈ છે. હવે ભાઈ બાકી છે તો ખાલી ઓનલી ફોર શૂઝમાં ભાઈ એક જોડી લોફર આવી ગયા છે અને એક જોડી ઈશાન કાલે આવવાના છે. કેમ એ ભાઈ શૂઝ કેવા આવવાના છે એ હું તમને કાલે જ બતાવીશ. અને જો અંજળ હશે તો કાલે હું ને ઈશાનભાઈ પાછા જઈશું મારા માટે ભાઈ સ્પોર્ટ શૂઝ કેવા કંઈક શૂઝ લેવા છે. એ શૂઝ લેવા માટે પણ એ બધું ભાઈ તમને આગળના બ્લોગમાં ખબર પડતી રહેશે કેવા લેવાના છો રામના. યસ, રામના એક જોડી આવી છે શરૂમાં. એ મોટા થાય છે, સાઈઝ મોટી છે બ્રો. એમ તો રામની એક જોડી ઘેરે હોતે ને છે એની હોતે ને સાઈઝ મોટી છે. બરોડા વચ્ચે ગોતા પણ ક્યાંય નો જેડા. પછી સારા નહોતા. બાકી ભાઈ જેવો કલર જોઈએ બ્લેક એન્ડ વ્હાઇટમાં ભાઈ હું વિચારું છું કે રામભાઈ માટે અત્યારે એવા જ કલરમાં લઈએ. તો ભાઈ એવા કલરમાં શૂઝ નથી મળતા. બાકી ભાઈ જોઈએ છે ઓનલાઈન, આપણે જોઈ લેશું. જો રામભાઈની સાઈઝના અને રામભાઈને થઈ જાય મસ્ત મજાના હા દીકા એવા શૂઝ મળી જાય તો આપણે લઈ લઈશું. બાકી ભાઈ કંઈક નો કંઈક જુગાડ બેઠાડશું. હાઈ કરી દો બધાને પેલા. હાઈ. દિવાળીની ભાઈ ધૂમધામથી જોરો શોરોથી ખરીદી ચાલી રહી છે. શોભાની ખરીદીમાં ભાઈ શોભાને તારે 2 જ ડ્રેસ લેવા હતા શોભા? લેવાના છે. યસ, પણ એ બધું ક્યારે લેવાનું છે? દિવાળી પછી. આ ભાઈ નવા વર્ષના ને દિવાળીના દિવસની ખરીદી હતી. એમાં હું છે ભાઈ દિવાળી જેવી જાય ને તરત જ અમારા ઘરે લગ્ન છે અમારા કાકાના ને એના. તો ભાઈ ત્યારે મમ્મી વિચારે છે કે અત્યારે દિવાળીના માહોલમાં બધી ખરીદી કરશું ને તો કલેક્શન સારું નહીં મળે અને ટ્રાફિકમાં ભાઈ રિજેક્ટ થશે.
એટલા માટે મમ્મીએ કીધું કે આપણે ખરીદી કરીશું દિવાળી પહોંચી. તો મારે હોતા નથી ભાઈ, કુર્તા બુર્તા ઘણું લેવાનું છે, આમ કંઈ પાર નથી, એટલું બધું લેવાનું છે. અને બધું ભાઈ આગળના બ્લોગમાં તમને મસ્ત મજાનું જોવા મળશે. તો અત્યારે રામભાઈનું મૂડ છે મસ્ત રમવાનું, તો રામભાઈ સાથે રમીએ. કાં તો શોભાને ને શોભા શું પ્લાન છે તું મને જણાય. મારે અરે હાલો ને તમારે પીતું હોય તો લે હાલે ક્યાં જવાનું છે? માર્કેટમાં જવાનું છે, મુખવાસનો સામાન લેવાનું છે. યસ. બીજું રંગોળીનું લેવાનું છે. ઓકે. ત્રીજું ડીમાર્ટમાં જવાનું છે. ચોથું ઘેર આવીને રસોઈ બનાવવાની. તો ભાઈ રણો રેન્ટ પડ્યું છે ને બધું હરખું કરવાનું છે. યસ. તો ભાઈ એટલા બધા કામ છે, ચાલો જઈને પતાવી દઈએ શોભા સાથે. આગળ મેં તમને કીધું પ્રમાણે અમે ગયા હતા બહાર. તો બહાર અમે ગયા હતા એટલા માટે કે ભાઈ સાથે સાથે અમારે લાવવાનો હતો મુખવાસ, અને એની સાથે અમારે લાવવાના હતા જે આપણે ઉંબરિયા ઉપર જે સ્ટીકર લગાવીએ કે નહીં, પગલાના ને બધા સાથિયાના ને એ બધા સ્ટીકર પણ લાવવાના હતા. અને એ પછી જવાનું હતું અમારે ડીમાર્ટમાં શોભાને એક શેમ્પુ લેવાનું હતું. તો બધું જ અમે લઈને આવી ગયા છીએ ઘરે, અને ઘરે આવીને શોભાએ મસ્ત મજાનું જમવાનું પણ બનાવી નાખ્યું છે. તો જમવામાં આજે અમારા માટે બન્યું છે મસ્ત મજાનું ગરમા ગરમ ભાખરી, અને ભાઈ બપોરે અડદની દાળ બની હતી. આપણે અડદની દાળ બપોરે નહોતી ખાધી, કારણ કે મને ભાઈ સવારે ભૂખ નહોતી લાગી. એમાં શું થયું હતું, આજે સવારે અમે મંગાવી લીધા હતા મિસળ પાઉં. તો ભાઈ મિસળ પાઉંના 2 પાઉં મારાથી વધારે ખવાઈ ગયા, એટલા માટે બપોરે પછી હું નહોતો જમ્યો. અને ભાઈ એ મારા ભાઈની અડદની દાળ પડી રહી હતી, તો અત્યારે મને શોભાએ પીરસી દીધી છે. તો ચાલો ફટાફટ હવે હું મારું ભાઈ ડિનર કમ્પ્લીટ કરી લઉં. તો ગાઈઝ બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે, અને શોભા વળગી ગઈ છે ભાઈ એનું કામકાજ કરવા માટે. ભાઈ ઠામડા બામડા ને બધું ઉટકાઈ ગયું છે, હવે ભાઈ કચરા પોતા કરી નાખે પછી ભાઈ શોભા થઈ જશે એકદમ કમ્પ્લીટલી ફ્રી. અમે ભાઈ જે કપડાને એવું બધું લાવ્યા છે એને સગે વગે મૂકવાના છે. બાકી અત્યારે હું જઈ રહ્યો છું અમારે મસ્ત રામભાઈને લઈને નીચે રમવા માટે. દીકુ ક્યાં જાવું? નિશી. સારું ચાલો. મારતા નહીં મને કહી દે. હવે ફૂઈ કે એમ કરી દીકા હે માર દે. તો ગાઈઝ હું ને રામ આવી ગયા છીએ નીચે, અને નીચે અમને મળી ગયા છે રામભાઈના ફઈ. તો ધારું કેમ છે? બસ શાંતિ છે ને? કેવી જઈ રહી છે દિવાળી તમારી? એક નંબર નહીં? શું વાત છે ભાઈ, બધાની દિવાળી આઈ હોપ કે મસ્ત જ જતી હશે. અને ભાઈ અત્યારે હવે રામના ફ્રેન્ડ્સ છે નહીં સોસાયટીમાં, તો ખબર નહીં આગળ શું થાય, પણ ભાઈ થોડીક વાર મસ્ત મજાનું રમાડીએ, ત્યાં શોભા કમ્પ્લીટલી ફ્રી થઈ જાય. અરે વાહ કેવું રામ મારે. અરે વાહ. તાળી પાલો. તો ગાઈઝ હજુ હમણાં જ તે રામભાઈની ચડ્ડી ને ટી શર્ટ ને એવું બધું બદલાયું હતું ભાઈ. આખો ભરાઈ રહ્યો છે. હાલો ઉપર, હાલો મમ્મી ઉપર છે. હાલો રામ કેવો ધોલે છે. કાલ કોણે ફટાકડા ફોડ્યા હતા? હે તમે ફોડ્યા હતા? રામે ફોડ્યા હતા? હે તને ફટાકડાથી બીક લાગે? તને લાગે ફટાકડાથી બીક? તને લાગે? તો તું ફોડ ફટાકડા. ફોડ છો? ફટનારા ના ફોડ. હે મજા આવે ફોડવાની? પછી ફૂટી જાય. હુતલી બોમ્બ ફોડ તું. હું વાત કર. હે રોકેટ છે હો. જોઈ લ્યો ભાઈ, આ બધાને દિવાળી આવી ગઈ છે મસ્ત મજાની, બધા ફટાકડા એન્જોય કરી રહ્યા છે. લાટ બધા ભાઈ કાંઈક નું કાંઈક નવું કરવા જાય ને શોભા, એટલે રામભાઈને હક નહીં. કેવો જીવ છે ને કાંઈ ખબર જ નથી પડતી. લખણ ખોટો. જોઈ લ્યો ફોન યાદ આવ્યો એને. તો શોભા રામભાઈનું ડિનર બિનર થઈ ગયું કે? બસ પૂરો. આઈસ્ક્રીમ ખવાઈ બધું ખવાઈ ગયું. હવે પેટ ટાઢું થઈ ગયું છે. હવે નાખશે આગળ શોભા ઘોડિયામાં, એટલે આ ઘા ભેગી હવાર. કેમ? દૂધ અને દૂધ જેવી અમારી વાઈફ. હરખાઈ કેટલી ગઈ. માખણ ચોપડું છું તને એવું લાગે છે યાર? માખણ થોડું હોય કઈ દર વખતે. હે તો ગાઈઝ અત્યારે મસ્ત મજાનો રામભાઈને શોભાએ સુવડાવી દીધો છે,
અને ભાઈ યસ તમને એમ થતું હશે કે મેં ટી શર્ટ કેમ ચેન્જ કરી લીધું તો ટી શર્ટ ચેન્જ કરવા પાછળ ભાઈ બહુ મોટું કારણ છે. મોટું કારણમાં કાંઈ નથી મોટું કારણ એટલે કે તમને મજા આવે ભાઈ એ જે ટી શર્ટ હતું ને આઈ ડોન્ટ નો લીલન છે તો ભાઈ મને કવડતું હતું. હવે ભાઈ ઈ ચટકા ભરતું હોય કે શેના ચટકા ભરાતા હોય આઈ ડોન્ટ નો એટલા માટે મેં ચેન્જ કરી દીધું છે. બાકી શોભા યસ યસ તું થોડી યાર શોભા થોડી ચટકા ભરે યાર. તારા તો ડંખ થઈ તે સ્વીટ છે કહેવાય ને કોમળ છે. આમાં સીટીઓ આવે તરત કોનો તમારો મેં ડંખની વાત કરી છે. આ ડંખ જ કહેવાય સીટીઓ ના ડંખ ના જ કહેવાય. એને ડંખ ન કહેવાય એને ચીટિયા કહેવાય. કેમ એટલા બધા દાંત આવ્યા તને હે દાંત કેમ આવ્યો તને એટલા બધા નહીં રોમેન્ટ લે હાલે ઈ કઈ રીતનું હતું મને દાંત કાઢી ના પડી તોય તે કાઢ્યા તો ખરી. મેં નૈન્યન રાખ્યા. શું વાત કરે બારા છે નો કાઢ્યા. હવે શોભા ખાલી છિલકા જ વૈધા જેવો હવે ઊભા થઈ જાવ તો સારી વાત છે એમ. આ એટલે તમારી છે ને એટલા મારા છે. માં નામ કહીને કહેતો કોને જાજુ કહેતું ખાધું મેં જાજુ પણ આ બધું મારું છે એમ એ એવું એકવાર કહી દે ને આ ભાઈ બોલતી બંધ થઈ જાય ભાઈ કારણ કે બે તારા છે ખાલી ભાઈ બે એક સમાન ખાધું છે. એકના બે ફાડા થતા હતા એક ફાડું ખાતી હતી એક ફાડું હું ખાતો હતો પણ ભાઈ ખોટું જ બોલવું છે જે માણસને શું કરી લઈએ આપણે એના ખોટાને આપણા સાચામાં બદલીને આપણે સ્વીકારી લેવું જોઈએ. આઈ ડોન્ટ નો બધું મેચ થાય છે કે નહીં એ તમે મેચ કરી લેજો એને કેવો હોડ કરે ઓ મજા આવી ગઈ. મજા આવી ગઈ ને મમ્મી વગર તમને કેવું લાગે છે કેવું લાગે એકલું એકલું ભાઈ સિરિયસલી મને નથી ગમતું યાર. મને વ્લોગ લેવાની મજા નથી આવતી મમ્મી વગર. ઓલી મમ્મી કાંઈકનું કંઈક કરતી હોય તો મજા આવે યાર. આ મમ્મી સાથે ટાઈમ પાસ થાય મમ્મી સાથે મસ્તી થાય બધું થાય. મમ્મી આઈ રિયલી મિસ યુ સો મચ. ક્યારે આવે છે યાર તું પછી આવે ને ફટાફટ આમ થોડી ચાલે તમે વયા જાઓ એકલા. તો ગાઈઝ ઘરે મને એક વસ્તુ દેખાઈ ગઈ છે ભાઈ આની અંદર મસાલાવાળી મેગી કે પછી મસાલાવાળી સેવ આવે. ભાઈ ઘણા બધા મારા ફ્રેન્ડ્સોએ નાનપણમાં ખાધી હશે. ભાઈ જે કોઈ પણ ખાધું હોય એકવાર કોમેન્ટ કરીને જણાવી દેજો કે કોણે ખાધું છે. ઈશાનભાઈ આનું આખું પેકેટ લાવ્યો હતો લગભગ કાલ સાંજે લાવ્યો હતો ને અત્યારમાં એટલી જ વધી છે ભાઈ બધી ખાઈ ગયો હોય એટલી એને ભાવે છે. એમાં શું થયું ગઈકાલે રાતે અમે એને મોકલો તો છાશ લેવા માટે તો એ બેકરી આખું પેકેટ ભરાઈ ગયું આનું તો એ આખું પેકેટ લેતો આવ્યો અને ભાઈ સવારનો જ્યારથી ઉઠ્યો છે ને ત્યારથી ખાવાનું સ્ટાર્ટ છે આનું હો ભાઈ. આટલી બધી ઈશાનની આ મસાલાવાળી સેવ ભાવે અને ભાઈ હજુ ઈશાન આવ્યો નથી અને ઈશાનને મેં ફોન કર્યો હતો કારણ કે ભાઈ મેં શોભાને પૂછ્યું તારે કંઈ ખાવું છે કે નહીં તો એને ના પાડી. પછી મેં ભાઈ અંદરથી એવું વિચાર્યું કે ભાઈ આપણે વજન ઘટાડવો છે આપણે ભાઈ થોડુંક ડાયટ કરવું છે તો આપણે પણ નથી મંગાવવું. મેં ઈશાનને કીધું કે લાવતો હોય તો અમારા હાટું નહીં લાવતો તારા ફ્રેન્ડ સાથે ત્યાં ખાઈને જ આવજે. તો ઈશાને પણ ભાઈ કીધું કે હા કાંઈ વાંધો નહીં એવું કંઈક કરીએ. તો ગાઈઝ બસ હું વિચારતો હતો કે હું પણ મસ્ત મજાનો જતો રહું નાવા ધોવા માટે અને પછી નાહી ધોઈને સૂઈ જાઉં. તો ગાઈઝ આજના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય ને તો ભાઈ સબસ્ક્રાઇબનું બટન દબાવતા જજો જેથી કરીને તમને ભાઈ આવા મસ્ત મજાના બ્લોગના નોટિફિકેશન આવતા રહી. તો ચાલો ગાઈઝ મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. તો હવે આપણે મસ્ત મજાનું ઘોડિયું લઈ આવીએ અને ભાઈ રામભાઈને પછી સોંપી દઈએ મતલબ શોભાને સોંપી દઈએ અને પછી શોભાને જે કરવું હોય રામભાઈ સાથે મતલબ ગમે ત્યારે સુડા હોય ત્યારે ઇઝીલી સુડાવી શકે.